16 નવેમ્બર 2025થી 15 ડિસેમ્બર 2025 આ એક મહિનાનો સમય 6 રાશિના જાતકો માટે શુભ ફળ લઈને આવી રહ્યો છે. તેનું કારણ તે જ છે કે ગ્રહોના રાજા સૂર્ય દેવતા કે જે કેટલાક સમયથી પોતાની નીચ રાશિમાં ગોચર કરી રહ્યા હતા, હવે તે પોતાના સેનાપતિ તેવા મંગળ દેવતાની વૃશ્ચિક રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે, અને જેના કારણે આ 6 રાશિના જાતકોના જીવનમાં મોટા બદલાવ આવી શકે છે. સૌપ્રથમ તો જે કોઈને પણ સ્વાસ્થ્યની તકલીફ હતી તો તેનો અંત આવી શકે છે અને તમારું સ્વાસ્થ્ય સારું થઈ શકે છે. તમારી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થઈ શકે છે. સાથે જેનું પ્રમોશન રોકાયેલું હતું કે જે કોઈ પણ વ્યક્તિને નવી જોબની ઓપોર્ચ્યુનિટી કે બિઝનેસમાં નવી ઓપોર્ચ્યુનિટીની શોધ હતી તો તે પણ તમને મળી શકે છે. તમારા માન સન્માનમાં વધારો તો થઈ શકે છે, પરંતુ સૌથી વધારે મહત્ત્વપૂર્ણ તમારામાં સેલ્ફ કોન્ફિડન્સ ખૂબ વધી શકે છે. એટલે કે તમે જાતે જ સેલ્ફ મોટિવેટેડ આ મહિના દરમિયાન ખૂબ વધારે રહી શકો છો. તો તે 6 રાશિના નામની વાત કરીએ, પરંતુ તે પહેલાં જો હું તમને 12 રાશિના જાતકોના ઉપાય વિશે કહું તો 12 રાશિના તમામ જાતકોએ દરરોજ સવારે એક તાંબાના લોટામાં ચોખ્ખું પાણી લેવું જોઈએ. તેમાં ચોખા ઘઉં ગોળ ભેગા કરો અને સૂર્યનારાયણ દેવતાને તમારે અર્ઘ્ય આપવું જોઈએ. સાથે સાથે ત્યાં જ ઊભા રહીને આદિત્ય હૃદય સ્તોત્રનો તમારે પાઠ કરવો જોઈએ, જેના કારણે તો 6 જ નહીં તમામ રાશિના જાતકોને સૂર્ય મહારાજ શુભ ફળ પ્રદાન કરાવી શકે છે. હવે આપણે વાત કરીએ તે 6 રાશિ કઈ છે, તો તેમાં સૌ પ્રથમ રાશિ છે વૃષભ રાશિ, ત્યારબાદ કર્ક રાશિ, સિંહ રાશિ, વૃશ્ચિક રાશિ, કુંભ રાશિ અને અંતે આવે છે મીન રાશિ. તો આ 6 રાશિના જાતકોને જરૂરથી માહિતી શેર કરો, અને જો માહિતી પસંદ આવી હોય તો કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ન ભૂલશો. આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન. ઓમ નમઃ શિવાય.